તો અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 147મી રથયાત્રા 7 જુલાઈએ નીકળવાની છે ત્યારે પહેલા આજે ભગવાન જગન્નાથજીની નેત્રોત્સવ વિધિ યોજાઈ। રથયાત્રાના 15 દિવસ પહેલા ભગવાન પોતાના મોસાળ જાય છે અને તે દરમિયાન તે મામાના ઘરે મીઠાઈ અને જાંબુ ખૂબ જ વધારે પ્રમાણમાં આરોગ્ય છે, જેના કારણે તેમને આંખો આવી જાય છે। ત્યારબાદ ભગવાન જગન્નાથજી ફરી પરત નિજ મંદિર ફરે છે। જો કે તેમને આંખો આવેલી હોવાથી આરામ મળે તે માટે તેમના આંખો પર પાટા બાંધી દેવામાં આવે છે, જેથી ભગવાનને મંદિરમાં પ્રવેશ પછી તેમની આંખો પર પાટા બાંધી રાખવામાં આવે છે। આ વિધિને નેત્રોત્સવ વિધિ કહેવામાં આવે છે। નેત્રોત્સવ બાદ રથયાત્રાના દિવસે ભગવાનની આંખો પરથી પાટા ખોલાશે અને નેત્રોત્સવ વિધિમાં ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા, મોટા ભાઈ બળદેવનો ગર્ભગૃહમાં પ્રવેશ કરાશે। ભગવાન મામાના ઘરેથી પરત ફરે ત્યારે તેમને આંખો આવી જવાની લોકવાયકા રહેલી છે અને જેથી જ ભગવાનની આ નેત્રોત્સવ વિધિ થતી હોય છે। એક જ દિવસ હોય છે અષાઢી બીજનો દિવસ કે જ્યારે ભગવાન છે તે ખુદ ભક્તોને દર્શન આપવા માટે છે તે નગરચર્યાએ નીકળતા હોય છે, ત્યારે જે આજે છે તે ભગવાન છે તે ભગવાનની નેત્રોત્સવ વિધિ છે તે યોજાઈ રહી છે। ભગવાન જળયાત્રા બાદ 15 દિવસ માટે છે તે મોસાળ ગયા હતા। મોસાળ 15 દિવસ રોકાણ બાદ છે આજે છે તે નિજ મંદિર છે તે પરત ફર્યા છે, ત્યારે તેઓની નેત્રોત્સવ વિધિ એટલે કે આંખે પાટા બાંધવાની જે વિધિ છે તે યોજાઈ રહી છે। એવું કહેવામાં આવે છે કે ભગવાન જ્યારે મોસાળ ગયા ત્યારે છે તે તેઓને ખૂબ જ લાડ લડાવવામાં આવ્યા। ભગવાને મોટા પાયે છે તે જાંબુ અને કેરી આરોગ્ય માવા મીઠાઈ આરોગી, જેને કારણે છે જે ભગવાનની આંખો આવી ગઈ છે અને આંખોને સાજી કરવા માટે છે તેઓની આંખે પાટા બાંધવામાં આવે છે, એટલે કે નેત્રોત્સવ વિધિ કરવામાં આવે છે। જે યજમાનો છે તે યજમાનો અહીંયા આવ્યા છે અને જે નેત્રોત્સવ વિધિ છે તે કરાઈ રહી છે। શાસ્ત્રોક્ત વિધિ બાદ ભગવાનની આંખે છે તે પાટા બાંધવામાં આવશે। બેન, શું કહેશો, આજે નેત્રોત્સવ વિધિમાં સામેલ થયા, નેત્રોત્સવ વિધિ કરી રહ્યા છો, પૂજા કરી રહ્યા છો? બહુ ખૂબ સારું લાગી રહ્યું છે। દર વર્ષની જેમ અમે આ વખતે પણ કરીએ છીએ। બહુ અદ્ભુત આનંદ આવી રહ્યો છે અને એકદમ ભક્તિમય વાતાવરણ છે અત્યારે। ભગવાન જગન્નાથના આશીર્વાદ કહી શકાય? શું કહ્યું? ભગવાનના આશીર્વાદ કહી શકાય? હા, ભગવાનના આશીર્વાદ ખૂબ અદ્ભુત આશીર્વાદ કહેવાય ભગવાનના, કે અમે આવી રીતે અદ્ભુત આનંદ અને ઉલ્લાસથી અમે પૂજાને અર્ચન કરી રહ્યા છીએ। અમે છેલ્લા 4-5 વર્ષથી અમે કરીએ છીએ પૂજા નિયમિત। જે નેત્રોત્સવ વિધિ છે તે ચાલી રહી છે, જે યજમાનો મોટા સંખ્યામાં જે યજમાનો અહીં આવ્યા છે અને પૂજામાં જે સામેલ થયા છે, જે યજમાનો છે તે પોતાની સૌભાગ્ય માને છે કે જે ભગવાનની જે નેત્રોત્સવ વિધિ છે તે નેત્રોત્સવ વિધિમાં તેઓને પૂજા કરવાની જે તક મળી છે। જે ભગવાનના આંખે છે આજે પાટા બાંધવામાં આવશે અને ત્યારબાદ છે તે આ પાટા છે તે અષાઢી બીજના રોજ સવારે ખોલવામાં આવશે અને પાટા ખોલ્યા બાદ ભગવાન નગરચર્યાએ નીકળશે। હાલ નેત્રોત્સવ વિધિ ચાલી રહી છે। નેત્રોત્સવ વિધિ બાદ જે ધ્વજારોહણ છે તે ધ્વજારોહણ કરવામાં આવશે। શાસ્ત્રમાં ધ્વજારોહણનું પણ વિશેષ મહત્વ છે। અમદાવાદમાં જે જગન્નાથ મંદિર છે તે જગન્નાથ મંદિરમાં ધ્વજા ચડાવવામાં આવે છે અને ત્યાંની ધ્વજા રામાનંદ પંથ સંપ્રદાયની જે ધજા છે તે ધજા ચડાવવામાં આવે છે। ધજા બાદ છે તે સાધુ સંતો માટે છે તે ભંડારો યોજવામાં આવશે। મહત્વની બાબત એ છે કે આ મંદિરમાં શિખર નહીં પરંતુ ચક્ર છે, ચક્રના દર્શન કરવામાં આવે છે। સામાન્ય રીતે જે મંદિરોમાં છે તે શિખર જોવા મળે છે, પરંતુ અહીંયા છે તે ચક્ર રાખવામાં આવ્યું છે। ધ્વજારોહણ બાદ છે તે સાધુ સંતો માટેનો ભંડારો રાખવામાં આવશે અને ભંડારામાં મોટી સંખ્યામાં જે સાધુ સંતો છે તે સાધુ સંતો જમશે, ભક્તો પણ જમશે અને ત્યારબાદ તેઓને છે તે દાન દક્ષિણા